પછી છેલ્લો જે લોર્ડ જનરલ ગવર્નર જનરલ હતો માઉન્ટેન બેટન, એની 15 ઓગસ્ટની લકી તારીખ હતી. એને એ ભાગશાળી દિવસ માનતો એટલે એમ નક્કી કર્યું ભારતને મારે આઝાદ 15 તારીખે કરવું છે. એટલે 2 મહિના સુધી વાટ જોઈ અને 15મી ઓગસ્ટને દિવસે આપણને એને નક્કી કર્યું હતું સવારમાં આઝાદી આપી દેવી છે. પણ તોફાન શરૂ થઈ ગયા એટલે એને સવારને બદલે મધ્યરાત્રિએ રાત્રે 12 વાગે રેડિયામાં જાહેરાત કરી કે ભારતને આજે અમે આઝાદ જાહેર કરીએ છીએ અને આપણને 1947ની અંદર આઝાદી જે આપણને આઝાદી મળી એ આઝાદીને આપણે આપણા જીવનમાં ઉણપ ન આવવા દઈએ અને એને ટકાવી રાખીએ અને આપણું જે જીવન છે એ સ્વતંત્ર રીતે ભારત દેશની અંદર આપણે હરીએ ફરીએ અને સ્વતંત્રતાથી આપણું જીવન આગળ વધારીએ અને આપણી પ્રગતિ કરીએ એટલું કઈ વીરવું ભારત માતા કી જય. कोयल बोली
सदियों से भारत भूमि दुनिया की शान है। भारत माँ के चरणों में जीवन कुर्बान है। भारत हमको जान से प्यारा है। जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा। वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा। वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। देश मेरे, देश मेरे, मेरी जान देश मेरे, देश मेरे, मेरी जान देश मेरे, देश मेरे, देश मेरे, देश मेरे, मैं खिल जाऊं अब चल आजा खल खल हका पे डर डर जी से डर अब
આગેવાન મિત્રો, ભાઈઓ, બહેનો, બાળકો પોતાનો કિંમતી સમય ફાળવીને અને બાળકોને પ્રોત્સાહિત કરવા માટે તન મન ધનથી ઉપસ્થિત રહ્યા તે બદલ દકાના શાળા પરિવાર અને એસએમસી તરફથી એ સૌનો ખૂબ આભાર માનું છું. જય હિન્દ.